લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે સમસ્ત ભાટિયા સમાજ અને માઈ ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે આજે અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 યુગલોના યજમાન પદે આ યજ્ઞ બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન થયા બાદ લોક ડાયરો અને મહાપ્રસાદીનો ભક્તોએ લાભ લીધો હતો. આ સાથે પંથકના મોટાભાગના માઈ મંદિરોમાં યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે 211 જવારાની સ્થાપના કરી 9 દિવસ ચૈત્રી નવરાત્રિના માતાજીના ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી. આજે અષ્ટમી હોય માઈ ભક્તો દ્વારા મંદિર પરિસર ખાતે 22 યુગલોના યજમાન પદે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદી સાથે લોકડાયરાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ડભોઈમાં ગઢ ભવાની માતાજી મંદિર, હિમજા માતાજી મંદિર, બહુચર માતાજી મંદિર સહિત તમામ મંદિરના ખાતે માતાજીના વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા અને ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બોલો જ્વાલા માત કી જય. આજે ચૈત્ર સુદ આઠમના રોજ ડભોઈ દર્ભાવતી નગરી અંદર મા જ્વાલા દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માતાજીના જવારા વાડીઓ 204 જોડ વાવેલા છે. માતાજી એની સ્થાપના કરેલી છે અને 23 જોડા પૂંજામાં લાભ લીધેલો છે. અને આજે સાંજે 5 વાગે શ્રીફળ હોમવાનો સમય છે. નવચંડી હોમ હવન યજ્ઞનું આયોજન કરેલું અને સાંજે પણ આજે ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ, જમણવાર, મહાપ્રસાદી સાથે અમે ભાટિયા સમાજના તમામ લોકો હર્ષની લાગણી અનુભવે છે. ત્યારે મા ભગવતી બધાને સુખી રાખે એ જ અભ્યર્થના. જ્વાલા માત કી જય. રાજ્ય સરકારનો જે અભિગમ છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને જળમૂળ માહિતી નેસ્તનાબૂદ કરવીને ડામવીને અંકુશ લાવો એ અનુસંધાને અમારા જે ચોટીલા સબ ડિવિઝનની અંદર જે મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે પણ કંઈ ખનન ને વહન થાય છે તેને અનુસંધાનમાં રાખીને આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને મૂળી તાલુકાના અસુંદરાણી, ખંપાળિયા, વગડિયા, ઉરાળા અને ગઢડા આમ 5 ગામોની અંદર જુદી જુદી ટીમો દ્વારા રેડ પાડી અને અંદાજિત 300 ટન જેવો કોલસાનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. 28 ચરખી છે, તેમજ 5 ટ્રેક્ટર છે, 4 કમ્પ્રેસર છે, 4 જનરેટર છે, તેમજ આનુષંગિક જે પણ કોઈ બેટરી ને એ બધા છે અને 1 બોક્સ છે એક્સપ્લોઝિવ મટીરિયલનો. આમ મળીને કુલ 1.5 કરોડ રૂપિયાનો જે મુદ્દામાલ છે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તમામ જે જથ્થો છે કાર્બોસેલનો એ મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં 3 ડમ્પરથી આવી રહ્યો છે અને ટ્રેક્ટર ને જે જનરેટર ને એ જે અને એક લોડર છે એ છે મામલાદાર મૂળી ખાતે મૂકવામાં આવેલ છે.